નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર। ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો રેલ મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે। ત્યારે રેલવે વિભાગોને ટ્રેનના ફેરામાં પણ વધારો કરશે। તો રેલવે વિભાગને ઉનાળાના ટ્રેનોના 9111 ફેરાનું સંચાલન કરશે। તો ટ્રેનોમાં વધારો કરતા રેલવે મુસાફરોને હવે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। બીજા સૌથી મોટા સમાચાર, નિર્મલા સીતારમણનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે 2047નું વિઝન છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે અન્ય પક્ષો દેશને આગળ કેવી રીતે લઈ જવો તે વિશે વિચારતા નથી, તો પીએમ મોદીએ કેવી રીતે હટાવવા તે અંગેની પણ વાત કરે છે। તો આ સિવાય વિકસિત ભારત 2047નું વિઝન પણ નથી। તો શિક્ષણ, આરોગ્ય, રાંધણ ગેસ, પાણી લોકો સુધી પહોંચે તેની ચિંતા સરકારે કરી છે। તો સામાન્ય વર્ગના લોકોને પણ સરળતાથી લોન મળે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે। તો દોસ્તો, આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતમાં નકલી તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં દરોડા। સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે। તો તિરુપતિ ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં ગઈકાલે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા। તો પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત સાથે દુશ્મની કરવી આ દેશને ભારે પડી। ભારત સાથેના સંબંધો બગડ્યા બાદ માલદીવને મોટું નુકસાન થયું છે। તો આ વર્ષના પ્રથમ 3 મહિનાના ડેટા અનુસાર માલદીવ જનારા ભારતીય પ્રવાસીની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે। તો આંકડાઓ અનુસાર વર્ષ 2023માં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે 56,000 ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી, જ્યારે 2024માં આ સંખ્યા ઘટીને માત્ર 35,000 થઈ ગઈ છે। તો માત્ર 3 મહિનામાં 38% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, પરેશ ધાનાણીને લઈને મોટા સમાચાર। ભાજપના પરસોત્તમ રૂપાલા સામે રાજકોટમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે ગઈકાલે પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગ સહિતની ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી। તો આ મામલે ભાજપનો એક પત્ર પણ સામે આવ્યો છે, જે મુજબ પરેશ ધાનાણી વાંકાનેરના દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને ગયા હતા। તો સાથે જ પ્રચાર કર્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ચૂંટણી પંચ યોજશે ખાસ ડ્રાઈવ। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાનને દિવસે મતદારોને મતદાન મથકો શોધવામાં તકલીફ ન પડે તે માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ECI દ્વારા વિવિધ રાજ્યોમાં 50,677 મતદાન કેન્દ્રોને ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે। તો 7 મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાશે। તો ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 2,700 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું। જ્યાં દર્શક મિત્રો, ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પાલનપુરના ગજાનંદ માર્કેટમાંથી ધાનવી એન્ટરપ્રાઇઝ નામની રેડ પાડી હતી, જેમાં 17 લાખ રૂપિયાનું 2700 કિલોગ્રામ શંકાસ્પદ ઘી કબજે કરાયું છે, જેને સીઝ કરી દેવામાં પણ આવ્યું છે। તો 7 સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલાયા છે, જેમાં અનમોલ પ્રીમિયમ બ્રાન્ડનો ઘીના 6 અને લૂઝ ઘીનો 1 સેમ્પલ છે। તો માલિક હિતેશ મોદી બહારથી સસ્તું ઘી લઈને તેને જુદા જુદા બ્રાન્ડમાં પેકિંગ કરીને અંતરાળ વિસ્તારમાં વેચવા મોકલતો હતો। ત્યારબાદ દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 26 લોકસભા અને 5 વિધાનસભા ઉપર કેટલા ફોર્મ ભરાયા તે વિશે જોઈએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર ચૂંટણી ફોર્મ ભરવા માટેનો સમય પૂર્ણ થઈ ગયો છે। તો રાજ્યની તમામ બેઠકો ઉપર કુલ મળીને 658 જેટલા ફોર્મ ભરાયા છે। તો સૌથી વધુ ગાંધીનગરમાં 53, અમદાવાદમાં 44, નવસારીમાં 35, વડોદરામાં 34, જામનગરમાં 32, ભાવનગરમાં 30 ફોર્મ ભર્યા છે। તો રાજ્યની 5 વિધાનસભામાં જોઈએ તો વિજાપુરમાં 15, વાઘોડિયામાં 13, પોરબંદરમાં 11, ખંભાતમાં 10, માણાવદરમાં 9 ફોર્મ ભરાયા છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ઈરાક ઉપર હવાઈ હુમલો, જ્યાં દર્શક મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાકના મિલિટરી બેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો હુમલામાં એક વ્યક્તિનું મોત જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. તો ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાન સમર્પિત પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ એટલે કે PFF-ના હેડક્વાર્ટર ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ પણ લીધી નથી. તો PMF-એ હુમલા માટે અમેરિકા ઉપર આરોપ લગાવ્યો છે. તો ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર જોઈએ તો જયસુખ પટેલની મુશ્કેલી વધે તેવા એંધાણો. મોરબીની બ્રિજ દુર્ઘટનાના મામલે જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો નોંધાઈ શકે છે. તો તેમની સામે કમ્પ્લેન દાખલ શા માટે ન કરવી તેનો ખુલાસો કરવાનું કહ્યું છે. તો નામદાર કોર્ટે ટકોર કરતા કહ્યું કે દર વખતે આવી રીતે જ કરી રહ્યા છો. તો મૃતકોના પરિવારજનોએ તેમને પીડિતોને આપવાના વળતર અંગે પણ નારાજગી દર્શાવી હતી. ત્યારે SITના રિપોર્ટ અનુસાર દુર્ઘટના માટે તમે જવાબદાર છો તેમાં સખત બેદરકારી જોવા મળી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમિત શાહનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો હતો. તો રાજસ્થાનમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો હતો અને જનતાને ગેરમાર્ગે પણ દોરી રહી છે. તો જનતાને મોદીજીને બીજી વાર PM બનાવ્યા. તો 5 વર્ષમાં મંદિર ઉપર કોર્ટનો નિર્ણય પણ આવ્યો અને ભૂમિપૂજન પણ થયું અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ સંપન્ન કરવામાં આવી છે. તો આ સિવાય અમિત શાહે કહ્યું કે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજસ્થાનની તમામ સીટ PM મોદીના પક્ષમાં છે. તો નરેન્દ્ર મોદી ત્રીજી વાર પણ PM બનીને હેટ્રિક મારવા જઈ રહ્યા છે. તો દોસ્તો તમારા મતે શું PM મોદી ત્રીજી વાર પણ હેટ્રિક મારશે કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટ કરજો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એલન મસ્કનો ભારતનો પ્રવાસ સ્થગિત રહ્યો. ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાત હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. તો મળતી માહિતી અનુસાર મસ્કે તેની ભારત મુલાકાત સ્થગિત કરી છે. જો કે તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લાના ત્રિમાસિક પ્રદર્શનને લઈને 23 એપ્રિલે USAમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સને કારણે મસ્કે તેનો ભારત પ્રવાસ સ્થગિત કર્યો છે. તો આ સિવાય મસ્કે 21 અને 22 એપ્રિલે ભારત આવવાના હતા. તો તેઓ PM મોદીને પણ મળવાના હતા. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કાળઝાળ ગરમીના રાઉન્ડ બાદ આ તારીખથી ફરી થશે કમોસમી વરસાદ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. તો દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તો ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો કેટલાક શહેરોમાં 40 ડિગ્રીને પણ પાર પહોંચી જતા અસહ્ય ગરમીને લોકોનો અનુભવ કરી રહ્યા છે. તો આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગરમી વધવાના સંકેતો આપ્યા છે. ત્યારે અંબાલાલ પટેલના અનુમાન અનુસાર રાજ્યમાં હજુ પણ 24 એપ્રિલ બાદ ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે. તો 27 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તો તારીખ 27 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગરમીમાંથી ઘટાડો થશે. જો કે મે મહિનામાં ફરી એકવાર અગનવર્ષાની શરૂઆત થશે. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 4 મે પછી ગરમીના પ્રમાણમાં ફરી એકવાર વધારો જોવા મળશે. તો 10 મે થી 14 મેની વચ્ચે અખાત્રીજના દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથોસાથ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. તો 10 મે થી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ પણ વધશે અને વરસાદ પણ પડી શકે છે. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝોમેટોને ફરી એકવાર મળી GSTની ડિમાન્ડ નોટિસ. તો આ વખતે 11.8 કરોડ રૂપિયા ચૂકવવાના આદેશો. તો ફરી એકવાર ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોને એક વખત GSTની ડિમાન્ડ નોટિસ મળી આવી છે. તો આ વખતે કંપનીને વ્યાજ અને દંડ સહિતના 11.8 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટે કહ્યું છે. ત્યારે ઝોમેટોએ શેરબજારને પણ કહ્યું કે કંપનીએ જુલાઈ 2017થી લઈને માર્ચ 2021 સુધી એના એડમિશન કમિશનર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગુરુગ્રામની તકલીફથી 5 કરોડ 90 લાખ રૂપિયાનું GSTની ડિમાન્ડ નોટિસ વાળી મળી છે. તો નોટિસના આ ટેક્સ અમાઉન્ટની સિવાય વ્યાજ અને દંડના પણ 5 કરોડ ને 90 લાખ રૂપિયા ભરવા માટે કહ્યું છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી થઈ. તો PM સૂર્ય ઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાંથી 1 કરોડ લોકોની નોંધણી કરાવી છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે. ત્યારે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે. તો રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સબસિડી પણ આપવામાં આવશે.
ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કરારિત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો. સરકારે કરાર આધારિત કર્મચારીઓના હિતને લઈને સારો નિર્ણય લીધો છે, જેમાં 100 જેટલી કેડરમાં કરારિત આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. તો આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 26,000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે. ત્યારે આ નિર્ણય તારીખ 1/3/2024ના ઠરાવથી અમલી બનશે. તો NHM અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સમવર્ગના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરાયો છે.